જે રાજ છત્રસાલજી ઓડિટોરિયમ અને બેન્ક્વેટ હોલના ઉદઘાટનના વિશેષ પ્રસંગમાં અધ્યક્ષસ્થાન યુવરાજ સાહેબ જયવીર રાજસિંહજી ઓફ ભાવનગર, માનની શ્રી રીવાબા, આપણે ધન્યવાદ કરીએ કે સમય નીકાળીને પધાર્યા. માનનીય સંસદ સભ્ય શ્રી શક્તિસિંહજી, માનનીય ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી, પ્રદ્યુમનસિંહજી, પૂર્વ મંત્રી શ્રી અકુભા સાહેબ, પૂર્વ મંત્રી શ્રી કીર્તિસિંહજી, આપ સૌ દાતાશ્રીઓ, માનનીય શ્રી રાજકુમાર દેવેન્દ્રસિંહજી, પીટી જાડેજા, સહદેવસિંહજી, કિરણસિંહજી અને તમામ દાતાઓ, ઝાલાવાડ સમાજના પ્રમુખ રુદ્રસિંહજી, વિશુભા, સૌ આયોજક ટીમ, કન્વીનર શ્રી દીપકસિંહ અને તમામ પ્રહલાદસિંહ, બધી કન્વીનર, બધા આયોજક ટીમ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વડીલો, યુવાન મિત્રો, બહેનો અને દીકરીબાઓ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે જે પ્રસંગને અનુરૂપ વિશાળ સંખ્યામાં સૌ ઉપસ્થિત થયા એ બદલ આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ઘણા પૂછે છે કે રાજ છત્રસાલજી સ્ટેડિયમ ઓડિટોરિયમ એવું નામ કેમ રાખ્યું? એના અનુસંધાનમાં આપણે કહું કે ઝાલાવાડની ધરતી ઉપર સૌથી મહાન વીર પુરુષ કોઈ થયો તો રાજ છત્રસાલજી થયા. 1407માં ઈસવીસન 1407માં પાટડીની ગાદી ઉપર પાટલીકુમાર હતા અને છત્રસાલજી આવ્યા હરપાલ જયદેવથી 17મી પેઢીએ, અને પછી એમને પોતાનું પાટનગર છે એ માંડલગઢ બેઠલું, માંડલ અત્યારે છે ને વિરમગામ પાસે, ત્યાં એમનું પાટનગર બેઠલું. અને પછી એ સમયમાં ગુજરાતમાં મુસ્લિમ સત્તા સ્થિર થવા માટે પ્રયત્ન કરી રહી હતી. એમાં અહમદ શાહ હતો, એ ગુજરાતની જે સ્વતંત્ર સત્તા હતી મુસ્લિમની, એ મુઝફર શાહ પહેલો હતો, જફર ખાન જેને આપણે કહી છીએ, એ સુબો હતો જફર ખાન, ફિરોજ શાહ તગલકનો, અને એ પોતે સ્વતંત્ર રાજા થયો અને મુઝફર શાહ પહેલો નામ રાખ્યું. એનો દીકરો તાતર ખાન અને એનો દીકરો, એનો પૌત્ર, દીકરા એ નતું ભણતું એટલે સીધા પૌત્રને ગાદી આપી, નામ અહમદ શાહ, જેના નામ ઉપર અમદાવાદ આજે છે એમ આપણે કહી છીએ કે સ્થાપ્યું. એકચ્યુઅલી તો કર્ણદેવ સોલંકી સ્થાપના કરી હતી. એને પડકારવા માટે વિવિધ રાજપૂત અને બીજા રાજ્યોની મદદ લઈને, છત્રસાલજી બહુ બુદ્ધિશાળી વ્યક્તિ હતા. એમને એ સમયમાં જે પાવરફુલ રાજાઓ હતા, રાજપૂત ઈડરના રાજા હતા રાવ રણમલ રાવ, અને પાવાગઢના રાજા હતા ત્રંબકદાસ ચૌહાણ, અને રાજપીપળાના ગોહિલ રાજપૂતો, અને રામ માંડલિક ચુડાસમા રાજા જુનાગઢના, એ બધાને ઓર્ગેનાઇઝ કરી અને બહારના મુસ્લિમ રાજ્યો એનો સહયોગ લઈને, માળવાના સુલતાન, બીજાપુરના સુલતાન, અલગ અલગ ટાઈમે મદદ લઈને 1407 થી 1431 સુધી સતત 24 વર્ષ લડાઈ કરી, 12 યુદ્ધ કર્યા, 12 વખત લડાઈ કરી, ભીષણ લડાઈઓ, જેમાં હજારો લોકો શહીદ થયા. બધાય નમેયા છેલ્લે સુધી છત્રસાલજી નહીં માની. અને આ જે યુદ્ધ, આ જે આપણી મોટી કરુણતા એ છે કે આપણો ઇતિહાસ આપણે ભૂલી ગયા છીએ, બીજેથી શોધવો પડે છે. આપણે લખાવતા નથી, પાછળથી લખ્યો તો એમાં ઘણું રહી ગયું હોય, એટલે બહારથી બધા સંશોધન કરીને મળ્યું કે સૌથી મહાન વીર પુરુષ કોઈ ઝાલાવાડમાં હોય તો છત્રસાલજી હતા.